આજે પણ ખેલૈયાઓ રેનકોટ અને છત્રી રાખજો તૈયાર, કારણ આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સવારે 10 વાગ્યા સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ છે, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ 4 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ છે, જેમાં કચ્છ, જામનગર, રાજકોટ અને અમરેલી જેમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે એ આ 4 જિલ્લા છે। તો 7 જિલ્લા એવા છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આજે પણ મેઘરાજા જે છે એ ગરબા કરશે એવું લાગી રહ્યું છે, એટલે કે ગરબાની મજા બગાડશે। તો આજે સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે। આજે 4 જિલ્લા જે છે એ ઓરેન્જ અને અન્ય 4 જિલ્લા જે છે એ રેડ એલર્ટમાં છે, જ્યારે 7 જિલ્લા યલો એલર્ટ પર મુકાયા છે। આજે ભારેથી ભારે વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં થઈ શકે છે। તો છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો કપરાડામાં 4.88 ઇંચ, ઉમરગામમાં 4.65 ઇંચ વરસાદ ખાબક્યો, તો વેરાવળમાં 4.61 ઇંચ, માંગરોળમાં 4.41 ઇંચ વરસાદ થયો, કોડીનારમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે, તો અંકલેશ્વર અને ઉનામાં 4.17 ઇંચ વરસાદ થયો। 112 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। તો ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો અહીંયા જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તસવીરો આવી રહી છે ગીર સોમનાથથી, જ્યાં ધોધમાર વરસાદથી કેટલાક ગામો બેટમાં ફેરવાઈ ગયા। તાલાળાના અંબાળશ ગામની અંદર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો પરેશાન થઈ ગયા। ધસમસતા પાણીમાંથી પસાર થઈ વાડીએ જવા મજબૂર થઈ રહ્યા છે લોકો। તસવીરો તમે જોઈ શકો છો। દર વર્ષે અંબાળશ ગામની અંદર ઉપરવાસમાંથી જે પાણી આવે છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે। તો ગીર સોમનાથમાં તમે જોઈ શકો છો પાણીનો ધસમસતો પ્રવાહ મુખ્ય માર્ગો પરથી વહેતો થઈ રહ્યો છે। હવે ગીર સોમનાથની બીજી એક તસવીર પર તમને બતાવીએ। આ તસવીર જુઓ, આ ગીર સોમનાથમાં આવેલા સિંગોડા ડેમના દ્રશ્યો છે, જ્યાં 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો હિરણ 2 ડેમના 5 દરવાજા ખોલાયા છે। કેટલાક વૃક્ષો ધરાશાયી થયા છે, છાપરા પણ ઉડ્યા છે, કારણ કે પવન પણ ફૂંકાયો હતો। મોડી રાતથી મિની વાવાઝોડા સાથે મન મૂકીને મેઘરાજા અહીંયા વરસ્યા છે। વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા લોકોમાં ચિંતા જોવા મળી। ગીરના તમામ ડેમોમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। તો ગીર સોમનાથમાં વધુ એક તસવીર આવી રહી છે સૂત્રાપાડાથી। સૂત્રાપાડા પંથકની નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે। સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। સૂત્રાપાડાના અમરાપુર ગામેથી પસાર થતી સરસ્વતી નદીમાં ધસમસતા પાણી આવ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે સરસ્વતી નદીમાં જે ઘોડાપૂર આવ્યું છે અને તેના જે ધસમસતા પાણીનો પ્રવાહ છે એ આસપાસના વિસ્તારોમાં જઈ રહ્યો છે। અમરાપુર ગામેથી પસાર થાય છે સરસ્વતી નદી, જેનો આ પ્રવાહ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિનેશ સોલંકી ગીર સોમનાથથી જોડાયા છે। દિનેશ, સરસ્વતી નદીમાં જે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી કેટલા ગામોમાં પ્રભાવિત થવાની સંભાવના છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને માત્ર સરસ્વતી નદી નહીં પરંતુ ગીર સોમનાથ જિલ્લાની હાલ જે તમામ નદીઓ છે તે 2 કાંઠે વહી રહી છે, કારણ કે ગઈકાલ સાંજથી જ મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે। જોકે સાથે સાથે ભારે તેજ પવન ફૂંકાવાને લઈને પણ કેટલીક જગ્યાએ નુકસાનીના સમાચાર છે તે આવી રહ્યા છે। જોકે ગીરની જે તમામ નદીઓ 2 કાંઠે વહેવાને કારણે લગભગ મોટાભાગના ગામડાઓ છે, નદી કાંઠાના વિસ્તારના જે ગામો છે તે તમામ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। તો સાથે સાથે કહી શકાય કે ગીરની અંદર આવેલા જે ગીર સોમનાથ જિલ્લાના તમામ ડેમો છે તેમાં પણ પાણીની આવક છે તે ભરપૂર માત્રામાં થઈ રહી છે। તેમને કારણે હિરણ 2 ડેમ છે કે જેમના 5 દરવાજા ખોલવાની ફરજ પડી છે, તો સાથે સિંગોડા ડેમ છે કે જેમના પણ 3 દરવાજા અને રાવલ ડેમના પણ 4। જી આભાર દિનેશ માહિતી આપવા માટે। હવે વાત જૂનાગઢની કરીએ। જૂનાગઢમાં માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો। 10 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયામાં નહીં જવાની પણ સૂચના આપવામાં આવી છે। તો જૂનાગઢમાં આવી રહી છે આ તસવીરો। જૂનાગઢમાં પણ જોરદાર વરસાદ છે અને 3 નંબરનું સિગ્નલ બંદરો પર લગાડવામાં આવેલું છે। માંગરોળના દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળ્યો છે।